નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ. ભારતીય સંસ્કૃતિમાં નારીનું ઊંચું સ્થાન. આપણી આ ચર્ચા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક ભારતીય સંસ્કૃતિમાં નારી કા ઉચ્ચ સ્થાન પર આધારિત છે, જેમાં આપણે એ સમજીશું કે ભારતીય પરંપરામાં નારીને આટલું આદરણીય સ્થાન શા માટે આપવામાં આવ્યું છે. તો ચાલો, આ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ મૂળભૂત ગ્રંથના આધારે ભારતીય સંસ્કૃતિના મૂળમાં નારી માટે આટલો બધો આદર શા માટે છે. આપણી આ ચર્ચા 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે. આપણે આધ્યાત્મિક પાયાથી શરૂ કરીશું, પછી પૌરાણિક આદર્શો, ઐતિહાસિક પ્રેરણાઓ અને આધુનિક વારસા પર નજર નાખીશું. અને છેલ્લે આ બધાનો સાર અને સંદેશ શું છે તે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી, એ દાર્શનિક વિચાર જ્યાં સમગ્ર માન્યતાનો પાયો છે. જો આ સમગ્ર વિચારધારાનો કેન્દ્રબિંદુ છે માતૃશક્તિનો ખ્યાલ. આનો અર્થ માત્ર માતા હોવું એટલો જ નથી, પણ એ સહજ દૈવી શક્તિ છે જે સર્જન કરે છે, પાલનપોષણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ જ શક્તિ સમગ્ર અસ્તિત્વનો મૂળ સ્ત્રોત છે. અને આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે આ વિચારને વ્યવહારમાં કેવી રીતે મૂકવામાં આવ્યો. આપણા પ્રાચીન ઉપદેશોમાં જે ક્રમ છે એ જુઓ. સૌથી પહેલાં આવે છે માતૃદેવો ભવ, એટલે કે માતાનો દરજ્જો પિતા અને ગુરુ કરતાં પણ ઊંચો સૌથી પહેલો ગણાયો છે. અને આ વિચાર માત્ર પરિવાર પૂરતો સીમિત નથી, એ જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રો સુધી પણ પહોંચે છે. જ્ઞાનનું સ્વરૂપ એટલે મા ગાયત્રી અને વિજ્ઞાનનું સ્વરૂપ એટલે મા સાવિત્રી. બંનેને દૈવી સ્ત્રી શક્તિઓ તરીકે જોવામાં આવે છે. અર્ધનારીશ્વરનું જે સ્વરૂપ છે એ આ વાતને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. અહીં કોઈ એકબીજાથી ચડિયાતું નથી. વાત છે પૂરકતાની, કે પુરુષ અને સ્ત્રી બંને એકબીજા વિના અધૂરા છે અને સાથે મળીને જ એક સંપૂર્ણ અસ્તિત્વ બને છે. તો આ બધા આધ્યાત્મિક વિચારોનો સારાંશ આપણને આ એક પ્રાચીન શ્લોકમાં મળી જાય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, જેનો સીધો અર્થ છે કે જે સમાજમાં, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓ પ્રસન્ન રહે છે અને નિવાસ કરે છે. સારું, તો આ તો થઈ આધ્યાત્મિક પાયાની વાત. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વિચારોને આપણી પૌરાણિક કથાઓમાં કેવી રીતે જીવંત કરવામાં આવ્યા છે. આપણા શાસ્ત્રો અને પુરાણો તો એવી અદ્ભુત સ્ત્રી પાત્રોની ગાથાઓથી ભરેલા છે, જેમણે પોતાની શક્તિ, બુદ્ધિ અને સંકલ્પથી ઇતિહાસની દિશા બદલી નાખી. સાવિત્રી, જેમણે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા આણ્યા. કે પછી અનસૂયા, સીતા, શકુંતલા. આ બધા નામો માત્ર વાર્તાઓ નથી, પણ શક્તિના જીવંત ઉદાહરણો છે. જેમ કે અનસૂયાની કથા જ લઈ લો. એમના સતીત્વ અને તપની શક્તિ એટલી બધી પ્રચંડ હતી કે તેમણે બ્રહ્માંડના સર્જનહાર, પાલનહાર અને સંહારક, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને નાના બાળકો બનાવી દીધા. આ સ્ત્રીના સદ્ગુણોની શક્તિની પરાકાષ્ઠા છે. અથવા માતા સીતાનું ઉદાહરણ જુઓ. એકલા હાથે કોઈ પણ રાજવી સુવિધા વગર જંગલમાં રહીને એમણે પોતાના પુત્રો લવ અને કુશને એવા મહાન યોદ્ધાઓ બનાવ્યા કે જેમની સામે મોટા મોટા રાજાઓ અને સેનાઓ પણ ટકી ન શકી. આ બતાવે છે કે એક માતા જ સાચા અર્થમાં રાષ્ટ્રનું નિર્માણ કરે છે. પણ આ બધી વાતો શું ખાલી પૌરાણિક કથાઓમાં જ છે? ના, બિલકુલ નહીં. આ આદર અને સન્માન એક જીવંત વાસ્તવિકતા હતી, અને એના પુરાવા આપણને ઇતિહાસના પાનાઓ પર પણ મળે છે. આપણે ઋષિઓ વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ શું આપણે ઋષિકાઓ વિશે જાણીએ છીએ? ગાર્ગી, મૈત્રેયી, અપાલા જેવી અનેક સ્ત્રી સંતો થઈ, જે જ્ઞાન, તર્ક અને આધ્યાત્મિકતામાં પુરુષ ઋષિઓની બરાબરી કરતી હતી. ગાર્ગીએ તો ભરી સભામાં યાજ્ઞવલ્ક્ય જેવા મહાન ઋષિને પડકાર્યા હતા. આ બૌદ્ધિક સમાનતાનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? અને જ્યારે વાત શાસન અને શૌર્યની આવે ત્યારે પણ ઇતિહાસ સાક્ષી છે. રાણી લક્ષ્મીબાઈ, અહિલ્યાબાઈ હોલકર, રાણી દુર્ગાવતી. આ એવી વીરાંગનાઓ છે જેમણે માત્ર રાજ્યો નથી ચલાવ્યા, પણ તલવાર હાથમાં લઈને રણભૂમિમાં સેનાનું નેતૃત્વ પણ કર્યું છે. અને ઘણીવાર મહાન પુરુષોના નિર્માણમાં એક મહાન માતાનો હાથ હોય છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં માતા જીજાબાઈની ભૂમિકા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે જ શિવાજીના ચરિત્ર અને સ્વરાજ્યના સ્વપ્નને ઘડ્યું હતું. તો આ થઈ ભૂતકાળની વાત. પણ શું આ વારસો આજે પણ જીવંત છે?
ચાલો હવે જોઈએ કે નારીની શ્રેષ્ઠતાનો આ વારસો આધુનિક યુગમાં કેવી રીતે આગળ વધી રહ્યો છે. આ કોઈ એક દેશ કે એક સમયની વાત નથી. જ્યાં પણ મહિલાઓને તક મળી છે એમણે દરેક ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરી છે. સમાજ સેવામાં ફ્લોરેન્સ નાઇટિંગેલ હોય, વિજ્ઞાનમાં મેડમ ક્યુરી કે પછી રાજકારણમાં ઇન્દિરા ગાંધી. આ ઉદાહરણો બતાવે છે કે આ શક્તિ અને ક્ષમતા સાર્વત્રિક છે. અને જો આપણે આજના સમયના નક્કર પુરાવા જોવા હોય તો ચાલો ભારતના શૈક્ષણિક પરિણામો પર એક નજર કરીએ. તમે જોશો કે લગભગ દર વર્ષે પરીક્ષાઓમાં છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતાં સારું આવે છે. આ આંકડા શું બતાવે છે? એ જ કે ક્ષમતા તો હંમેશાથી હતી, બસ જરૂર છે યોગ્ય તક અને પ્રોત્સાહનની. તો આપણે આધ્યાત્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને આધુનિક આ બધા પાસાઓ પર નજર કરી. હવે સવાલ એ છે કે આ બધામાંથી આપણે શીખવાનું શું છે? આનો અંતિમ સાર શું છે? આખી વાતનો મુખ્ય સિદ્ધાંત આ છે. ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત વિચાર એ નથી કે સ્ત્રી પુરુષની બરાબર છે. વિચાર એનાથી પણ એક કદમ આગળ છે કે સ્ત્રીનું સ્થાન વરિષ્ઠ છે, વધુ આદરણીય છે, કારણ કે તે સર્જનનો આધાર છે, સમાજનો પાયો છે. પણ આનાથી એક બહુ મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. જો આ સિદ્ધાંત આટલો મહત્વનો છે તો જ્યારે કોઈ સમાજ આને ભૂલી જાય, આની અવગણના કરે, ત્યારે શું થાય છે? આ પુસ્તકનો તર્ક એ છે કે આજે આપણે દુનિયામાં જે કંઈ પણ સમસ્યાઓ જોઈ રહ્યા છીએ, પછી એ સામાજિક અશાંતિ હોય, સંઘર્ષ હોય કે નૈતિક મૂલ્યોનું પતન હોય, આ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીની ઉપેક્ષા અને તેનું શોષણ જવાબદાર છે. અને આ જ આપણને અંતિમ બોધ તરફ લઈ જાય છે. આજના સમયની સૌથી મોટી માંગ એ છે કે સ્ત્રીને તેનું જે નિર્ધારિત ઉચ્ચ સ્થાન છે તે પાછું આપવામાં આવે. કારણ કે આ કોઈ એક વર્ગના અધિકારની વાત નથી. આખા માનવ સમાજના કલ્યાણ અને તેની પ્રગતિનો આધાર આના પર જ ટકેલો છે.